ફતેહ ચારે બાજુ આપણી જ ફતેહ છે. ખુદાની મહેરબાનીથી બધે જ આપણી જીત છે. મારા બહાદુર જવાનો ઝાલાવાડનો કિલ્લો સર કરવા ગયેલા સલીમના સમાચાર છે. ખુદાવિંદ તે સામેથી જ આવતા છે. खुदाविंद को सलीम का सलाम। સલીમ, ઝાલાવાડનો કિલ્લો ભસ્મીભૂત થયો છે કે નહીં? खुदाविंद સલીમ કેરા સપાટા યુદ્ધમાં તમે જોયા નથી. અરે જોયા હશે ઘણા બાયલા, આ સિંહને લડતા તમે જોયા નથી. અરે કિલ્લો જીત્યો ઝાલાવાડનો આ બાદશાહના ફરમાનથી. શીશ છેદાઈ ગયા આ સલીમ તેરી સામે. યો ખુદાવિંદ આ ઝાલાવાડનો વિજય ધ્વજ. સલીમ, ઝાલાવાડના વિજય ધ્વજની ખુશી में कोई जश्न आलम किया जाए. Three, two. आज की रात मजा उसका आँखों से लीजिए. आज की रात मजा उसका आँखों से लीजिए. वक्त बर्बाद न बिन बात की बातों में कीजिए. वक्त बर्बाद न बिन बात की बातों में कीजिए. आज की रात मजा हुस्न का आँखों से लीजिए. आज की रात मजा हुस्न का आँखों से लीजिए.
मेरा झुमका उठा के लाया यार वे जो गिरा बरेली के बाजार में मैं तो ठुमका लगा के शर्मा गई बोली घूमकर बता दे कि मैं आ गई मुझको लुटा के नाच ले आजा नाच ले मेरे यार तू नच ले झनक झनक झनका हो नच ले मेरे यार तू नच ले अब तो लुटा है बाजार सबको भुला के नच ले आजा नच ले मेरे यार तू नच ले झनक झनक झनका हो नच ले मेरे यार तू नच ले अब तो लुटा है बाजार શાબાશ સલીમ શાબાશ તમારા જેવા બહાદુર સરદારોની મદદથી અને ખુદાની મહેરબાનીથી આપણી ચારે તરફ વિજય છે માટે સલીમ આવતીકાલે આપણે જુનાગઢનો કિલ્લો સર કરવા જવાનું છે માટે નીંદ ઉડાડો સુખે સુતા જુનાગઢના માંડલિકની અને કિલ્લો તોડવો ઉપર કોટનો એ તાકાત છે સલીમની દાવીદ ઈ જૂનાગઢનો કિલ્લો મને મારા આંખના કણાની જેમ ગૂંચે છે અને પાછો એ રામ આંડલી આપનું ખુલ્લે આમ અપમાન કરી રહ્યો છે આ હુકમ કરો એટલી જ વાર છે પૂરો કરવું ઈ માંડલિકને આ સલીમ કેરી શમશેરથી કિલ્લો તોડવું જૂનાગઢનો આ બાદશાહના ફરમાનથી સલીમ મારું તમારે ફરમાન છે કે જુનાગઢનો કિલ્લો તોડી અને માંડલિકને જીવતો એ મરેલો મારી બેહાલ કરું આબરૂ આ સોરઠ તળી પરિવારમાં હિન્દુઓ મિટાવી ફેરવી દઉં મજહબ ઇસ્લામમાં ખુદાવિદ ઈ સિંહ થઈ ફરતા માંડલિકને હિન્દુ મિટાવી મુસલમાન બનાવીને આપની સમક્ષ હાજર ના કરું તો હાથમાં હથિયાર ધારણ નહીં કરું એ જ મારી પ્રતિજ્ઞા છે સલીમ શાબાશ તમારા જેવા બહાદુર સરદારોની મદદથી આજે આ મોહમ્મદ શાહનું નામ ઉજળું કર્યું છે માટે હવે સર્વને આરામની જરૂર છે માટે તમે આરામ કરો હું પણ અહીંયા આરામ કરું છું જાગ જાગ મોહમ્મદ શાહ જાગ શું સૂતો છે અરે આ શું કોણ બોલી રહ્યું છે જાગ જાગ મોહમ્મદ શાહ જાગ હું હિન્દની દેવી મહાકાળી આધ્યા શક્તિ તારા પર પ્રસન્ન થઈને તને હુકમ ફરમાવું છું કે જુનાગઢના કિલ્લા સર કરવાનું અત્યારે મુલતવી રાખ અત્યારે ચાંપાનેરનો કિલ્લો સર કરવાનો છે ત્યાંનો રાજા પટેલ પોતાની રયત પર જુલ્મ ગુજારી રહ્યો છે તો તેનું રાજ્ય તું જપ્ત કર કોણ હિન્દુઓની દેવી મહાકાળી અરે આ મુસ્લિમ અવસમાં આ સ્વપ્ન છે કે સત્ય દેવી ચાંપાનેર પર ચડાઈનું ફરમાન દેવા આવ્યા હોય તો સન્મુખથી દર્શન દો દેવી સપનું નથી પણ સત્ય છે મોહમ્મદ ચાંપાનેરનો રાજા પતે પોતાની રૈયત પર જુલ્મ ગુજારી રહ્યો છે માટે તેના કિલ્લા પર ચડાઈ કરી તેમનું રાજ્ય જપ્ત કર એ જ મારો તને હુકમ છે પરંતુ દેવી ચાંપાનેરના રાજા
પતે રાજને દેવી હિંદવાણીની સહાય છે ત્યાં સુધી તેનો કોઈ વાર વાંકો નહીં કરી શકે. મોહમ્મદ શાહ એ હિંદવાણી દેવે જ હું છું. રાજ્ય કાનૂનથી દુષ્ટ વર્તન દુષ્ટ એ શૈતાન છે, તેને કરવી સજા એમાં કાળીનું ફરમાન છે. પરંતુ દેવી ચાંપાનેરને જીતીને મને કાંઈ ફાયદો નથી. ઘણો જ લાભ છે મોહમ્મદ. મારું તને વચન છે કે જ્યાં સુધી પાવાગઢના શિખર પર મારા બેસણા રહે ત્યાં સુધી દુનિયાભરમાં મોહમ્મદ શાહનું નામ રોશન રહેશે. માટે મોહમાં અંધ બનેલા પતઈને ખતમ કરો પરવાળમાં. હારી જશે એ યુદ્ધ, વિશ્વાસ રાખો વચન. જય હોપ જય હોપ. બસ ફટાફટ ને ફટે બોલ શાહદર. હાજર છું ખુદાવેન. જાઓ સેનાપતિ સલીમને જાણ કરો કે અત્યારે આપણે ચાંપાનેર પર હુમલો કરવાનો છે. માટે રણજંગના મેદાનમાં જય જયકાર મારા નામનો ઝંડા ફરકશે. અરે ઝંડા ફરકશે ચાંપાનેરમાં મજહબ ઇસ્લામનો. આ છે ફતેહ યુદ્ધમાં તો જીત આપણી થશે. લંકા અમારી ફોજના ચાંપાનેરમાં વાગશે. વળી સાંભળવામાં મળ્યું છે કે દુષ્ટ પતેરાજ ગરીબ પર ઢોલમાં ગુજારી રહ્યો છે, તો તેને સજા કરવી એ તો ચાલો આપણે ચાંપાનેર પર ચડાઈ કરીએ. સામેથી પ્રધાનજી ચાંપાનેરના કિલ્લાની તપાસ કરતા આવતા જણાય છે. કેમ સૈનિકો ચાંપાનેરના કિલ્લાનું રક્ષણ કરવા માટે તૈયાર છો ને? જી પ્રધાનજી, અમારા દેહમાં જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં સુધી દુશ્મનોને અમે ગુપ્ત દ્વારમાં પ્રવેશવા નહીં દઈએ. આપણા ચાંપાનેરના કિલ્લામાં આ એક જ એવું ગુપ્ત દ્વાર છે કે જ્યાંથી દુશ્મનો સહેલાઈથી પ્રવેશી શકે. માટે મહારાજનો ખાસ હુકમ છે કે આ ચાંપાનેરના કિલ્લાનું ખાસ રક્ષણ કરવું. એવો મહારાજનો હુકમ. ચાંપાનેરના કિલ્લા ઉપર આપણે ઘેરો તો નાખ્યો છે. એના આજે 6 દિવસ થયા છતાં કિલ્લાની અંદર પ્રવેશ કરવાનો કોઈ ઉત્તમ માર્ગ મળતો નથી. તો શું દેવી હિંદવાણીનું ફરમાન પૂરું નહીં થાય? થશે ખુદાવિંદ. એ હિન્દની દેવીનું ફરમાન અવશ્ય પૂરું થશે, પણ પહેલા મારે એક યુક્તિ રચવી પડશે. કહે સલીમ, કેવી યુક્તિ રચવી પડે કે જેનાથી આપણી ફોજ કિલ્લાની અંદર પ્રવેશ કરી શકે? સાંભળો ખુદાવિંદ, પહેલા તો મારે વણજારાનો વેશ ધારણ કરવો પડશે અને સાથે પોઠો લેવી પડશે. એ પોઠોમાં આપણા સૈનિકો ગોઠવી દેવા, પછી આપણે ચાંપાનેરના કિલ્લામાં અવશ્ય પ્રવેશ કરી શકશું. શાબાશ સલીમ શાબાશ. તો હાલ જ તે બાબતની તૈયારી કરો અને દેવી હિંદવાણીનું વચન સિદ્ધ કરો. તો એ કાર્ય આજે જ કરવાનું છે. ચાલો. કચરા અહીંયા આવી જા દીકરા. કચરા અહીંયા આવ. બોલો બાપા, શું કામ પડ્યું? મારો દીકરો એ કચરા, હમણાં તારા લગન છે. બરોબર મગી. જા તારી માને બોલાય. કઈ નવી કે જૂની? શું કરે હવે નવી જૂની જેટલી હોય બધીને બોલાવતો. એ બા, હાલો આપણા બાપુજી બોલાવે. મેં કીધું આપણા બાપુજી બોલાવતા છે. હાલો બાપા આવી ગયા.
બધાય સાંભળી લ્યો. એટલા પર કોમી ગયું ને હમણાં હું કાલ સનતભાઈ પાસે મુહૂર્ત કઢાવવા ગયો હતો. એમ ઈ સનત મહારાજે એમ કીધું છે કે આ કચરાના લગ્ન રહ્યા ની કાળી 14 13 તારીખ અને કાળ ચોકડીયામાં એના નક્કી થયા છે. મારો બાપો ખરો હે. મારો જન્મ એ કાળી 14 નો અને વળી પાછા લગ્ન એ કાળી 14 ના. હે મારો તો મેં એ તમે બે સાંભળો હો ને? હા હવે તમે બે મંડો ઘરની સાફ સફાઈ કરવા અને કલર કામ બલર કામ કરી રાખો. ત્યાં હું હે ને જરાક વેવાઈને સમાચાર પહોંચાડતો આવું કે આપણા કચરાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. હાલો આપણે સમાચાર તમે દી આવો. યોગે રક્ષણ કરવું એ મારી ફરજ છે. ઉભા રહો. અંદર જવાની મહારાજની સખ્ત મનાઈ છે. અને આ પોઠામાં શું ભરેલ છે? ઉદાબેન, અમે કચ્છમાંથી આવી રહ્યા છીએ. અમારા મહારાજે આ પોઠો ફતેહરાજને ભેટમાં મોકલાવેલ છે. ખુશીથી આ પોઠો લઈ દરબારમાં જઈ શકો છો, પરંતુ કોઈ જાતની ચાલાકી કરી છે તો આ તલવાર ચલી નહીં થાય. લાવ જરા જોવા દે આ પોઠોમાં શું છે. દગો દગો દગો. સબૂર, ચૂપ થા કંબક. જરા પણ અવાજ કર્યો છે તો યમ દ્વારે પહોંચાડી દો. અરે છટ, મૃત્યુથી ડરતા નથી. અરે મૃત્યુથી ડરતા નથી. મર્દો કદી સંગ્રામમાં પરવા નથી આ પ્રાણની, તોય ચાંપાનેરની રક્ષામાં. અરે ડંકા બજ્યા સલીમ તણા સારા હિન્દુસ્તાનમાં ફરકાવું ધ્વજ ઇસ્લામનો આજ ચાંપાનેરમાં. આવ્યા છો સિંહ થઈને, પણ ભાગવું ભારે પડશે. એક જ ઘાતે ધરતી મસ્તક જુદા થઈ જશે. અરે છટ, પરાસ્ત કરવો ફતેહરાજને એ જ મારી નેમ છે. વિનાશ કરવો ચાંપાનેરનો એ હિન્દવાણીનું ફરમાન છે. આવું ગુમાન છે તો થઈ જા હોશિયાર. એ મહાકાળી, આ ચાંપાનેરના કિલ્લામાં આ પહેલો ભોગ સ્વીકારજો. થા હોશિયાર. હોશિયાર. ફતેહરાજને ઘડી ખમા ઘડી ખમા ઘડી ખમા ખમા ઘડી ખમા.
ગજબ થયો. કારાગૃહમાંથી ફૂલકુંવરી તથા તેના પિતાજી નાસી છૂટ્યા છે. ઘણી તપાસ કરી પણ હજુ સુધી તેનો કોઈ પતો નથી. મારી પાસે દોડી આવ્યા છો. જાઓ, ફૂલકુંવરીને જીવતી જો મરેલી મારી સમક્ષ. જય મહારાજનો હુકમ. કાજી, ફૂલકુંવરીના ચાલ્યા જવાથી મારું મન એકદમ વ્યાકુળ થઈ રહ્યું છે. તો આ વ્યાકુળ મનને શાંત કરવા માટે કોઈ ઉપાય? શરાબ મહારાજ, એ શરાબની સાથે સુંદરી મહારાજ, પ્રધાનજી તમારું મગજ પણ મારા મગજને ભળતું આવે છે. તો જાઓ પ્રધાનજી, રાજ્યમાંથી કોઈ સારી વારાંગનાને બોલાવો. મારે સોળે શણગારે સજી ધજી તારી હારે ફોટા પાડવાશે. મારે સોળે શણગારે સજી ધજી તારી હારે ફોટા પાડવાશે. મારે કપડા મેચિંગ કરવા છે, હો મારે કપડા મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે. મારી મીઠુડી હારે મન મળે તો ભવના પેરા પરવાશે. મારા વાલમાં હરે મન મળે તો ભવના ફેરા ફરવા છે. લે પરર પૂદડી ફરી લેને પૂદડી, લે પરર પૂદડી ફરી લેને પૂદડી. ઓ મારી વાની રે, ભાઈબંધો મારા તારી કસમ ખવડાવે, ભાઈબંધો મારા તારી કસમ ખવડાવે. કસમ કેમ તોડો ઓ કોયલ રાણી, ગર્લફ્રેન્ડ નહીં બનાવ ઘરવાળી. લે પરર પૂદડી ફરી લેને પૂદડી, લે પરર પૂદડી ફરી લેને પૂદડી. કાચી ઉમર મારી નાજુક હોનારી, કેમાં જુવાનિયા જોએ ધારી ધારી. કાચી ઉમર મારી નાજુક હોનારી, કેમાં જુવાનિયા જોએ ધારી ધારી. ખોટો તું બક બક બોલે, અલ્યા ખોટો તું બક બક બોલે. એ તને જોઈને, તને જોઈને, તને જોઈને દિલ મારું ડોલે કે પોંજ રામ પોપટ બોલે. તને જોઈને દિલ મારું ડોલે કે પોંજ રામ પોપટ બોલે. જય બાજીરાવ, ભલે મારા પટેલો ભલે. પ્રધાનજી, આજે તો એવા ઝાલા થઈ રહ્યા છે. ગજબ થયો મહારાજ, ગજબ થયો. કોનો ઘોડો ગજબ ખાઈ ગયો. મહારાજ
મોહમ્મદ શાહ બાદશાહની ફોજ ચાંપાનેરના કિલ્લા પર હુમલો કર્યો છે. કોઈ પરવાહ નહીં પ્રધાનજી. લુટિકા ક્યાં? ઋતિકા બોલાવો ફરીથી. મારે સોળે શણગાર સજી ધજી તારી હારે ફોટા પાડવાશે. મારે સોળે શણગાર સજી ધજી તારી હારે ફોટા પાડવાશે. મારે કપડા મેચિંગ કરવા છે હો મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે. મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવાશે. મારા વાલમાં હરે મન મળે તો ભવના ફેરા ફરવા છે. લે પરર પૂદડી ફરી લેને પૂદડી લે પરર પૂદડી ફરી લેને પૂદડી. ઓ મારી વાલી રે ભાઈબંધો મારા તારી કસમ ખવડાવે ભાઈબંધો મારા તારી કસમ ખવડાવે. કસમ કેમ તોડો હો કોયલ રાણી ગર્લફ્રેન્ડ નહીં લે પરર પૂદડી ફરી લેને પૂદડી લે પરર પૂદડી ફરી લેને પૂદડી. પ્રધાનજી મહારાજ આગે બી ધડાકા સેના થઈ રહ્યા છે. મહારાજ મોહમ્મદ શાહ બાદશાહની ફોજ ચાંપાનેરના કિલ્લામાં અંદર ઘૂસી ગઈ છે. શું કીધું? મોહમ્મદ શાહની ફોજ અહીં કિલ્લા સુધી આવી ગઈ? હા મહારાજ. અને હવે બચવાનો પણ કોઈ જ ઉપાય નથી. કોઈ નથી. પ્રધાનજી હવે એક જ યુક્તિ છે અને તે એ જ કે લ્યો અમારી રાજ તલવાર. મોહમ્મદ શાહ આવશે અને તમને પતાઈ રાજ સમજશે ને હું જંગલના રસ્તેથી નાસી જઈશ. મારા ધન બહાદુર જવાનો સામે ઉભો છે પટેરાજ, તો તેના હથિયાર કબજે કરો અને તેનો સાથ ના કાઢી દઈએ. રમા ખરાબ તો પટેરાજ ક્યાં છે? લાવ સેનાપતિ સલીમ આ તલવાર હાથ ધરો અને જંગલમાં ચારે બાજુ તપાસ કરો. તે દુષ્ટ શેતાન પટેરાજ ગમે ત્યાં હોય તેને પકડી અને તેનો ઠાર કરો અને દેવી હિજવાઈની વચન પૂરું કરો. એવો બાદશાહનો હુકમ. યોગદાનમાં આવેલા થોડાક નામ બાકી છે તે રજૂ કરી દઉં. 500 રૂપિયા ભવનભાઈ ભૂત, 1000 રૂપિયા વિનોદ નમરામભાઈ વાધડિયા, 500 રૂપિયા હરેશ ગંગારામભાઈ દેલવડિયા, 1000 રૂપિયા અમૃતલાલ છગનભાઈ સેરસિયા, 1000 રૂપિયા સાગર હીરાલાલ સેરસિયા, 500 રૂપિયા વાસુ પટેલ પીપળી, 200 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા રામ ભરોસે બક્ષિસમાં, 100 રૂપિયા રામ ભરોસે બક્ષિસમાં, 100 રૂપિયા જૂનીને સવિતાબેન તરફથી બક્ષિસ, 100 રૂપિયા રામ ભરોસે બક્ષિસ, 300 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા સલીમના પાત્રમાં તેમના ભાઈ ભાવિકભાઈ તરફથી બક્ષિસ, 500 રૂપિયા અહીંયા જે તબલામાં જે સેવા આપી રહ્યા છે તે નયનભાઈ રિધમ ઇવેન્ટ વાળા તરફથી
યોગદાન મળે છે. બોલ અમે માતાની જય. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. હજી બેસજો. એક જબરજસ્ત છેલ્લો પ્રવેશ કરુણ આવશે, મજા જ આવશે. બેસજો, શાંતિ જાળવજો. તો લગ્નનું જલ્દી કહેતા હતા, પણ હજી કાંઈ સુધી સમાચાર નથી. એ આવશે આવશે. આપણા કરતા તો એને જાજી ઉતાવળ હે. એને ખોટો સિક્કો વટાવવાનો હે. જય શ્રી કૃષ્ણ. અમારે બંને વેવાણ શું કરે છે? એ નાના પટેલ, તો અમારા ખતરા જમાઈ શું કરે? ઈ કાંઈ ખાધા સિવાય કાંઈ ધંધો કરે હે કે નહીં? એ બા, એ મારી તને કહું, હું કાલ જોવા જાય. હવે આખી મર. તારો ડોહો તારો સસરો હે, આખી મર. અરે સસરો હોય તો શું થઈ ગયું? સસરો થોડો કઈ હાવત દીપડો હે ખાઈ જાય. એ ડોહા, આ તારો દીકરો પણ કાંઈ માણસના પેટનો હે. હું અટાણું કરવા મોરબી આવી, તને હું એને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને ઠાકી, ફોન કરીને ઠાકી, તોય એ નીચના પેટનો નો આવ્યો તો નો જ આવ્યો. એ નફાટના પેટની સલાહ શરમ હે કે નહીં? આ તારો સસરો હે, સસરો. આખી મર. હાલો, જીવીના પાત્રમાં તેમના ફઈ તરફથી 500 રૂપિયા બક્ષિસ મળે છે. બોલ અમે માતાની જય. એ થોપણ પટેલ, અમને એમ હતું કચરો અમારું નામ બોરાવશે, પણ આ તમારી દીકરીને જોયા પછી અમને એમ લાગતું નથી હો. બે બાજુ બટો લાગી ગયો એવું લાગે. એ નાથા પટેલ, જો એમાં એવું હે ને, અમારી જીવી રહીને જરાક આકરા પાણીએ હે. હવે ઘરમાં કોઈનું હાલવા નહોતી, બરાબર. અને કામકાજમાં તો એટલી તૈયાર હે, એની વાત પૂછો. અરે ઘરકામમાં બધી રીતે કમ્પ્લેટ. અને સીવણકામ હોય, ભરતકામ હોય કે ગૂંથણકામ હોય, અરે નાચવાનું હોય કે ગાવાનું હોય, બધાય કામમાં પહેલો નંબર લઈ આવે. અને 10 ચોપડી તો ફાળેલી છે. એ થોપણ પટેલ, તમારી દીકરીને ગીત ગાતા આવડે? લે આવડે જ ને, કેમ ન આવડે? બેટા જીવી, ઓ જીવી, શું કામ હે બાપા? હું ઘડીએ પતર ખાંડો હો. અરે એવું ન બોલાય બેટા. જો આ તારા સસરા હે, તારા સસરાને તારા મોઢેથી એક ગીત સાંભળવું હોય. હે બાપા, કયું ગીત ગાવું? એ તો વેવાય બોલો, તમારે કયું ગીત ગવરાવવું હે? એ ગગી, ઓલું માધુરી દીક્ષિત વાળું જવા દે ને, દિલ ધક ધક કરને લગાવવાનું. હાલો જવા દે. ધક ધક કરને લગા, સસરા મેરા ગમને લગા, ફસરા ઘર ભેગી નો થા. બસ બેટા જીવી, બસ. આ માણા વચ્ચે નીચું જોરાવશો. હવે તમે રમવા જાઓ બેટા. બસ આજ વાતો. 4 ચોપડી વધારે ભણેલી હોય ને દીકરી, એટલે આમ જ થાય. એવું નથી વેવાય. અમારી દીકરી રહી ને સિટીમાં જ મોટી થઈ, આ સોનુની ઘોડે. સિટીનું કલ્ચર લાગે. હા, પહેલેથી જ. એટલે હમણાં જ ગામડે આવી છે, ભણીને પાછી આવી છે તાજી. એટલે આ તો શું, છોકરીની જાત રહી ને એટલે ટાઈમે પરણાવી દેવાય. એટલે અમારે ઉપાધિ નહીં અને છોકરી ઠેકાણે પડી જાય. હવે તમારે ક્યાં ઉપાધિ છે? અરે એ હરપના ભાડા તો અમે લઈ જવાના હે. તમે જલસા કરો.
હવે જી વારો ચડવાનો એ અમારો ચડવાનો ને. તમારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. અને હું કાંઈ એમનેમ નહોતો આવ્યો હો. આ તમારી દીકરીનું ને મારા દીકરાનું હક પણ નક્કી થયું છે. અને કાળી 14 લે 13 તારીખ અને કાળ ચોઘડિયામાં એના લગ્ન હે. એટલે તમે તૈયારી મંડો કરવા એટલે હું સમાચાર દેવા આવ્યો છું. અરે ભગવાન, જોવો તો ખરા, અમારા વેવાઈમાં અકલ્લો છાંટોય નથી. બોલો, એને એકેય તિથિ ન ગમી તે કાળી 14 ના નક્કી કર્યા. તે પાછું ઈ તો જોવો, કાળ ચોઘડિયું ને વળી 13 તારીખ. હવે આ નવા નવા વેવાય, હવે આપણે કાંઈ કહેવાય નહીં. હવે કાંઈ વાંધો નહીં, વેવાય તમને જે ગમ્યું ઈ અમને ગમ્યું, બરોબર. હવે તમે તમારે જાનમાં જેટલા ને અવાય ને એટલા લેતા આવજો. એમાં નો કેવું પડે થોપણ પટેલ, મારે વ્યવહાર મોટો અને ગામ આખાનું અમે ખાધું. હા, ઢીચણિયા વાયરાઓ. અને આ અમારે એક ના એક દીકરો છે, પેલો જ પ્રસંગ. એટલે 200 જણા કંચન જાનમાં જવાનું. અરે કાંઈ વાંધો નહીં, તમે તમારે આપણે ઉધડું રહોડું દેવાનું હોય ડીશ ઉપર. હા, ડીશ ઉપર હો. તો તમે તમારે જેને જાનમાં આવવું હોય એ ચડી જઈજો અને તમે મંડો તૈયારી કરવા. અમે 200 જણા જાનમાં આવવાના હે. હો, કાંઈ વાંધો નહીં, લ્યો. એ તઈ રામે રામ. રામે રામ. રામ રામ. તારા જેટલા ભાઈબંધ દોસ્તાર હોય ને આ બધાયને કહી દેજે કે જાનમાં આપણે જવાનું છે. પણ બાપા, મને તો અત્યારથી જ બીક લાગે કે આ લગ્ન કેમ થતા હશે. હવે મોરીનો પડમાં વરરાજા આવા કઈ નમાલા જેવા હોય. અરે આપણો માફો પડી જવો જોઈએ. અને એ પાકજી અણવર ક્યાં ગયો? એ પાકજી અણવર, ઓલા મારા દીકરાના લગ્ન જરાક સંભાળીને લઈ લેજે, ભૂલી ન જાતો પછી અહીંયા. લગ્ન બધાય લઈ લીધા, એમાં તમારે કાંઈ ચિંતા કરવા જેવી નથી. બોલો, દર્શી કાકાનો મહિલો રહ્યો ને, હા, એમાં હું અણવર થયો હતો. હા, પછી હરિબાપાના ભોટિયામાં હું અણવર હતો. હા, પછી આ વસરાભાઈ હનુમાનવાળા થયા ને, હા, અને મરુડામાં હું હતો. તમારે એમાં કાંઈ ચિંતા કરવા જેવી છે નહીં. એ અણવર, જો તું ભલે અડધા કામનો અણવર થયો હોય, પણ મારા દીકરાના લગ્નમાં એને ઓલી નજર ન લાગી જાય ને એટલે લીંબુ લેવાનું ભૂલતો નહીં. હાલે લે 1.5 કિલો લીંબુ લ્યો મારો દીકરો. હું ભેગી હોય આ તારા કચરાને નજર લાગે એવું મને નથી લાગતું હો. પણ હું ભેગી હોય અને જેમ ઓલા અર્જુનના રથ ઉપર હનુમાન કેમ બેહે, હનુમાન એમ હું આગળ આગળ હાલું તો શું કચરાની બીકરી. મોરો નો પડતો હવે હો. અને એ હનુમાન, આ ઘરમાં જઈને જોવો તો ખરા, શીતળામાની દેરી ઓલી કેકે વાળાની બસ બાંધીથી આવી ગઈ. કઈ નહીં આવી ગઈ જેવું લાગે મને બાપા. અને એ જાનડિયું, ભલે હાથ દેવો હોય તો બેહી જાય, પણ જરાય મોરી ન પડતી. આપણો અહીંયા પાડા બેકરમાં વટ પડી જવો જોઈએ. ગીત ગાવ અહીંથી પાડા બેકર સુધી સંભળાવવા જોઈએ. ભમરો ઉડે રે રંગ ભો
મારી જાન કે જી ઊંચા ઊંચા બંગલા બનાવો એમાં એલ્યુમિનિયમ છે ઠંડી બારીઓ બેલાવો રે વીરો મારો જગમગ જગમગ ચાંદ હે વીરો મારો જગમગ 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 ચાંદ કે નદીને કિનારે ડ્રાઈવર પતંગ ચગાવે નદીને કિનારે ડ્રાઈવર પતંગ ચગાવે આયો પવનનો જોરો તું તો પતંગનો દોરો પતંગ ચગાવે જંગલવાસી બિરલાટને ઘણી ખમા ઘણી ખમા ઘણી ખમા મહારાજ કેમ મારા સાણા સરદારો આપણા જંગલની સારી પ્રજા સુખી તો છે ને અને તેને પેટ પૂરતો શિકાર મળે છે કે નહીં
અને તેના દિવસો આનંદથી પસાર થાય છે કે નહીં તે મને જણાવો. જી મહારાજ, મેં ગઈકાલે જ સર્વ જંગલવાસીઓને પૂછેલું. સર્વ જંગલવાસીઓ આપની કૃપાથી અને કુદરતની દયાથી સુખી છે મહારાજ. મારી પ્રજા સુખી છે તે બાબતનો મને ઘણો આનંદ છે. પ્રજા સુખી જે રાજની ત્યાં હંમેશા લીલા લહેર છે. પુત્ર સમાન પ્રજાને રાખવી તે એક રાજવીનો ધર્મ છે. આનંદ કરો મહારાજ, આનંદ કરો. આપણે મહાકાળીની કૃપાથી પુત્ર જન્મ થયો છે, માટે આનંદ કરો મહારાજ. મારે ઘેર શેર માટીની ખોટ આજ પૂરી થઈ છે. તો નાચો, ગાઓ, મોજ કરો અને મારી આ ખુશાલીમાં જશ્ન મનાવો. જય હો મહારાજ. તાળીઓથી વધાવીએ. દેવી મહાકાળીની મારા પર કૃપા થઈ છે તો મેં લીધેલી પ્રતિજ્ઞા મુજબ મારે માતાજીને એક મનુષ્યનો ભોગ દેવાનો છે. તો જાઓ મારા સારા સરદારો, જંગલમાં જાઓ અને જે મનુષ્ય મળે તેને મારી સમક્ષ હાજર કરો. જેવી આપની આજ્ઞા મહારાજ. કોણ આવ્યા? એ છોકરાઓ, સવાર પડી ગયું. કોક જોવો તો ખરા, હજી જાન કેમ નો આવી? આ જાન ક્યાં ખારચિયા રાજપતિ નામ ઝીંઝોડા નો હોઈ ગઈ હોય. જોવો જોવો ક્યાંક. જાન આવી ગઈ, જાન આવી ગઈ.
શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ જય શ્રી કૃષ્ણ. આવવામાં હેરાન તો નથી રઘુભાઈ મારી દીકરી રહોડામાં હારી હારી સુગંધ આવે. મારા દીકરા હવે જાંબુ બનાવવા લાગે. તે સુગંધ તો આવે જ ને. તમે તમારા ગામમાં ઓલા ઘોઘાના ને અરવિંદના ચૂરમાના લાડવા સિવાય કાંઈ દેખ્યું હે? ખાઈ ખાઈ મોઢા આવી ગયા મોઢા. અરે મારા દીકરાને કાંઈ બીજું બનાવતાય નથી આવડતું. જય હોય તે લાડવા, જય હોય તે લાડવા. લ્યો હવે મારું જોવા ઓલા હાથવાળાએ ઉધડું રહોડું બનાવ્યું હે. હવે મારા દીકરા 3 વાગ્યાના તો કટિંગ કરે કટિંગ. એ કચરાના બાપા 550 ની ડી છે. એ ચોપણ પટેલ હો જાનમાં 111 જણા આવ્યા છે. લે 11:30 ઈ સમજી જઈજો પછી હવારે ખબર પડશે 11:30 માં. કાંઈ વાંધો ચાલ. પણ 200 નો ટાર્ગેટ તમને કીધો તો. હા એ તો અમને ખબર જ છે. પણ મારા દીકરા અમારા જાનૈયા હે ને ખાધે એવા લોટકા કે ખાતા ધરાય નહીં. બટકા દેવા વાળા થાક્યા પણ ખાવા વાળા ન થાકે. અરે કાંઈ વાંધો નહીં તમે તમારે. અને તમને જો જરાક એમ રહી જતું હોય વહ કે આ 200 કીધા હતા ને 111 મારા દીકરા આવ્યા છે. પણ અમે તમારે બધોય ટાર્ગેટ પૂરો કરી દઈશું. અને પછી તમારે વાયાથી ધોળા ધોળી ન થાય એનું જરાક ધ્યાન રાખજો. અરે નો થાય નો ખાઈ જાય. આ વેવાઈને ખોટી ધોળા ધોળી કરવી એના કરતા આતાણથી ભલે ને બીજી વાર રસોઈ બનાવી નાખે. તમારે એમાં મૂંઝાતા નહીં, ફરીથી રસોઈ બનાવી નાખજો. એટલે અમે તમારે આજ નક્કી કરીને જ આવ્યા. હે શું નક્કી કરીને આવ્યા હો? કે હવે તો વેવાઈનું સાબડું અને એલા કચરા જયારે આખો પાછો ન થતો તારી ડોયું હમણાં તને દૂધ પાવા આવશે. હલો મંડપ મધ્યે વરરાજાને દૂધ પાવાનો સમય થયો. કઢિયેલા દૂધ ગરમ ગરમ જીજાજી દૂધ પીવામાં છે નિસરમ. કઢિયેલા દૂધ ગરમ ગરમ જીજાજી દૂધ પીવામાં છે નિસરમ. મોડું લાગે તો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યુ સર્વદા. કે તોરણે આવ્યા રાજા રે હો કન્યા માંડવડે આવે રોડી જા. સાપો ફેરીને તૈયાર જોરે હો કન્યા માંડવડે આવે રોડી જા. એવી લાઈટું રે એ બાંધીને તૈયાર રેજો રે હો કન્યા માંડવડે આવી રોડી જા. એ વેવાણ હરખી રીતે પોકજો. આ પેલો છેલ્લો પ્રસંગ છે. અરે એમાં અમારે કાંઈ કેવું ન પડે. કેવા તૈયાર ખબર છે અત્યાર સુધી શું ભોંયખા જ લાગે. અરે કેટલાય ને પોકી નહીં ગયા. જોયું એનો લેકો જોયું? ઊંચા ઊંચા રે ગઢના આવજો એથી ઊંચા છે ઊંચા ઊંચા રે દાદા ગઢડા ચણાવ
ના કોંગરા એથી ઉઠે રાગત ના કોંગરા. જો એના બાપાને કેટલો હરખે. હજી જો ઊંધાઈ કરે અહીંયા. એ કચરા આનું મનો બે હરકો બે કઈ અવાજ આવ્યો. હજી વાત બગડી જાય છે એના કરતા હરકો બે જા. એ અણવાર પાથરજી હરખું. અને મારે રોજ ડાયરા નો દેતો તારે તો આ રોજ નો ધંધો થયો એટલે જ કહું ને આને હું. હોય ક્યાંક એકાદું એવું નીકળે. સર્વ મંગલ માંગલ્ય મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. અથરીનો જાજો પેલે પગ આગા રાખજો, તમારી ડોહી ભૂકા કાઢી નાખશે નકર. મંડપ મધ્યે પ્રથમ મંગલિયું વર્તાવો. કે પેલું મંગલિયો વરતાય રે પેલે મંગલ ગાયો ના દાન દેવાય. પેલું મંગલ ના દાન દેવાય રે આમ કરી પેલું મંગલ પૂરું થાય. જમકુના પાત્રમાં દયાભાઈના 100 રૂપિયા. આ તો ઘરનો જ ડાયરો લાગે. બીજું મંગલ વરતાય રે બીજું મંગલિયો વરતાય રે બીજે મંગલ ભૂમિના દાન દેવાય રે આમ કરી બીજું મંગલ પૂરું થાય. ભૂમિના દાન બલિરાજાએ દીધા હતા. મંડપ મધ્યે બીજું મંગલિયું વર્તાવો. ગૌરી કાકી, ગૌરી કાકી આવી જઈજો, પછી કેતા ને ગાયો ગા વયા ગયા એમ. અવસર પછી નહીં આવે. કે ત્રીજો મંગલિયો વરતાય રે ત્રીજો મંગલિયો વરતાય ત્રીજે મંગલ ગાયું ના દાન દેવાય રે ત્રીજે મંગલ ગાયું ના દાન દેવાય રે આમ કરી ત્રીજું મંગલ પૂરું થાય. ત્રીજા મંગલની અંદર ગાયુના દાન ધર્મરાજાએ આપ્યા હતા. હવે ચોથું મંગલ વર્તાવાનું છે. ચોથા ફેરામાં કન્યા મોર અને વરરાજો વાહે રહેશે. હાલો. કે ચોથું બાજુના ગામમાં ખબર પડી જાય છે દીપ્તિ બહુ. દાદા પટેલ હું નતો કહેતો થોડા કે ચોથું મંગલિયો રે વરતાય રે ચોથે મંગલ દાન દેવાય રે ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે આમ કરી ચોથું મંગલ પૂરું થાય.
હવે એના હાટું તો ધબધબાટી બોલાવી. તો ઈ દાનમાં દેજે તો આપણે શું કરવાનું? એથી નો બે તારો ડો આપણે લઈને જ જવાની. આપણે જ લઈ જવાની હે. આ ખર્ચો જેના હાટું કર્યો હે બધો. હવે કીધા ભાઈ ના ઉભી નો થતો નકર તારે ડો અહીંયા માન જઈડી. એ ગોર બાપા ઓલું ભૂલી જતા નહીં. કારી ગાન ધોરી વાસળી. અરે કૈનાની માં પેરે કરકરતી હાડી. હાથ કૈનાનો સમય થઈ ગયો હે. એ મુરજીદા આખા ગામમાં હાથ ગયણું કર્યું ને અતાણે નહીં લઈ તો કેદી પછી લઈશું. એ બાપા કોઈ આવતું નથી દેવા. નહીં હોય તમારે વ્યવહાર, કોકની ઘરે ગયા હોય તો આવે. ચિંતા કરમાં. ગીતાબેન સરપંચ અમારા કચરાને હાથ ગણામાં 200 રૂપિયા દે. બોલો અંબે માત કી જય. કચરા આ હાથ ગણાના પૈસા તારે નથી વાપરવાના હો. હવે તારો ડોહો ઓલી દુકાનોના નામા કોણ ભરશે? અતાણ સુધી આપણે આ ડેબિટમાં જ આવેલા હે. એટલે આ હાથ ગણાના પૈસા તું વાપરી નાખીશ. બગથડા વાળા ભાનુબેન 100 રૂપિયા આપે હાથ ગણામાં. કૃષ્ણાબેન 200 રૂપિયા આપે. એ નાથા પટેલ. દર્શનાબેન 200 રૂપિયા. એ નાથા પટેલ, હવે આપણા દીકરા દીકરી તો પૈણી ગયા. હવે કઈક ડાયરો થાય એવું અણવર. એ અણવર, કઈક ડાયરો થાય એવું કરો. એ નાથા બાપા, આ તમારા દીકરાના પડોશી, તમારા પડોશી મુરજીભાઈ, મનસુખભાઈ, બીજા કોણ હજી તમારા પડોશી કેટલાક છે? રામજી કાકા. હજી એક હે. તમને વ્યવહાર કરે હે કે નહીં? રઘુભાઈ. રઘુ બાપા બધાય ચારેય દીઠ 5-5 રૂપિયા આપે ઇનામમાં. આમાં અડધો લગ્નનો ખર્ચો નીકળી જાય છે નાથા બાપા. લગભગ અડધો ખર્ચો નીકળી જવાનો. બારોબાર કર્યું હો મારા બેટા. હવે ભેગું થાય એમ હે. જો દીકરી કરિયાવરમાં તને કબાટ, ખુરચી, પલંગ બધું આપ્યું હે એટલે મૂંઝાવાની જરાય જરૂર નથી. બસરામ કાકા દેવું ન પડે? દેવું પડે ને એટલે તો આપ્યું હે. તો દેવું જ પડે ને ડોહીને પૈણાવી હોય તો. અને તારે કોઈથી મૂંઝાવાનું નથી. અને જઈને હારાને દબી જ દેવાના. સીધા દબી જ દેવાના. માનવાનું જ નહીં. અને કાંઈ પણ કે તો રીહામે પાછી આવતી રહી. હા, અને બીજું ઈ કે જઈને હે ને ઘરવાળાની દબી દેવાનું. નોખું થવાનું જ કહેવાનું સીધું. કઈ જ દઈજે કે નોખું જ થાવે મમ્મી. એ હાવ કડિયું ગાયવો હો. રાંડુ આવી સલાહ દી કે હાવ હારણ સીધા જ દબી દેજો. હવે આમાં છોકરાનો ક્યાં કાંઈ વાંક છે? હવે આવી રાંડુ જ ભૂખું દીએ ભૂખું. એ કચરાના બાપા મુંજાવમાં તમ તમારી એક હે તો અમે બે મુયું હોય. તમે દબી દઈશું એને. અરે ઈ તો મને ખબર જ હોય ને. ઘરમાં દારૂ ગોળો રાખતા હોય તો આપણે નો ખબર હોય આ કેવો ફૂટે. સમય અમારા દીકરીને જરા ખંભાળીને લઈ જજો. એ તમે ચિંતા કરો માં, હું ખુદ એને નાથા પટેલ ની ઘરે અઠવાડિયે ચક્કર મારી આવીશ અને એની ઘરે લથપથનું ચૂરમું ખાઈ આવીશ. કાંઈ ચિંતા કરો માં તમ તમારે, હું બેઠો હોઉં. પૂરું ચિંતા મૂકી દીધી મેં. હા હાલો હવે ડાયલોગ કરી નાખો. ડાયલોગ હરખી દે. નાથા પટેલ, હવે આપણે એક ડાયરો જમાવી દઈ પછી જાન ઉગલો કરી નાખી. એવી તમારી મરજી. અમે તો તૈયાર જ છે. તારી ડોઈ હવે આખી જિંદગીનું હાલકણું કરી ગયું. આ ગાંઠ નથી, મળા ગાંઠ હે, મળા ગાંઠ. હવે ઈ નો છૂટે. હવે ઈ નો છૂટે. હવે ઈ નો છૂટે. હવે ઈ નો છૂટે.
લાંબા બી એ લાંબુ લાંબુ ચીભડું ને ઈથી લાંબા બી ઓલું વાણિયાની વારે ચડ્યું વેજીટેબલ ઘી બાય 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 ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા અંગ્રેજીમાં બોલે અંકલ માં બોલે અંકલ અને ગુજરાતીમાં બોલે કાકા અરે દીકરી વાળાનો જમાનો આવ્યો દીકરાના બાપ વળી ગયા વાઘ ભાઈ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી સેન્ડલ છે સાંકડા અને વાડ છે ઓલા વાંકડા પણ તારા વિના સુના ઓલા સરદાર બાગના બાકડા ભાઈ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા જબા ધોતી ધોરા પહેરે અને લાંબા ટાણે ઢીલા એ જબા ધોતી ધોરા પહેરે અને લાંબા ટાણે ઢીલા એ પારકા ઘરે જમવાનું હોય તો ધોતિયા મૂકે ઢીલા ભાઈ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ડબલે જાય ઈ કુતરા કઈડે ભાઈ ભલા મોરી રામા 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 ભલા મોરી રામા
કરેલા કર્મના બદલા દેવાને પડે. દેવા તો પડે સૌને મળે તે કરેલા કર્મના બદલા દેવાને પડે જેને દેવાને જીવનો લીધો રે ત્યારે 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 એ સવન કુમાર જીવનો લીધો રે ત્યારે ત્યારે એ સવન કુમાર અંધીને અંધો એની નજરે કરે કરેલા કર્મના બદલા દેવાને દેવા મળે. દેવા તો પડે સૌને મળે કરેલા કર્મના બદલા દેવાને કરેલા કર્મના બદલા દેવાને. અયોધ્યાના રાજા વાલીને માર્યો દર્દી. અયોધ્યાના રાજા વાલીને માર્યો અંતે કરેલા કર્મના બદલા દેવાને પડે. દેવા મળે દેવા તો મળે સૌને મળે કરેલા કર્મના બદલા દેવાને પડે દેવા. અમૃતો કેરી જ્યારે વેતરી ત્યારે વેતરી કરેલા બદલા દેવાને દેવા મળે. અને દેવા પડે સૌને કરેલા કર્મના બદલા દેવાને કરેલા કર્મના બદલા દેવા પડે. અરે ભૂખના દુખે ભટકું, અરે ભૂખના દુખે ભટકું, બહુમાં મુંડે હાલ રોમે રોમ થાય વેદના. અરે રોમે રોમ થાય વેદના, જીવડો મારો મુંજાય. અરે ક્યાં એક વખત અરે ઓ પાપી પતે ક્યાં એક વખતનો ચાપાનેરનો રાજા અને ક્યાં જે વન બગડે એક રોટલાના ટુકડા માટે તે એક રોટલાના ટુકડા માટે ભટકતો કંગાળ ભિખારી પતે ક્યાં પાવા તળો. અરે પતે ક્યાં પાવા તળો આજે વન બગડે ભટકતો થયો. કરેલા કુડા કર્મનો કરેલા કુડા કર્મનો અંજામ આજે
લૂંટી પુત્રી તણી, અરે લાજ લૂંટી પુત્રી તણી જીવનમાં માત્ર પાપ છે. કરેલા કુડા કર્મના છેલ્લા અંજામ છે. શું તને કોઈ રોગ લાગુ પડ્યો છે? એ ભાઈ તું કોણ છો? ના પૂછો કે હું કોણ છું. એક વખતનો ચાંપાનેરનો રાજા અને આજે એક રોટલાના ટુકડા માટે આ જંગલ ભટકતો ગંગાર ભિખારી. અરે આ તો કોઈ પાગલ માણસ લાગે છે. આની સાથે વાતો કરી સમય બરબાદ કરવા જેવો. હસો જગતના માનવીઓ, તમે પણ હસો. આ ગંગાર પતેની દુર્દશા પર તમે પણ હસો. અરે ઓ જંગલના ઝાડવાઓ, તમે પણ હસો. આ પતેની દુર્દશા પર તમે પણ હસો. એક વખત દેવી મહાકાળીની અસીમ કૃપાથી ચાંપાનેરના કિલ્લા ઉપર મારા બેસણા હતા. આજે એ કિલ્લા ઉપર ઇસ્લામનો ધ્વજ ફરકતો જોઈ મારા જીગરના ટુકડા થઈ જાય છે. પણ લાચાર છું. કરેલા કુડા કર્મનો મળેલો અંજામ છે. મારે કરેલા કુડા કર્મનો મળેલો અંજામ છે. સતાવ્યા સીતા માતને અભિમાની રાવણે લંકા સાથે રોડાઈ ગઈ. એ સ્ત્રી હરણને કારણે સંસારી સતી દ્રૌપદી ફરી સભામાં દુર્યોધને કૌરવ કુળનો વિનાશ થયો. એક સ્ત્રી હરણને કારણે. ઓ પાપી પતે, તારી દુષ્ટને જગતમાં ક્યાંય સ્થાન નથી. અરે ઓ માનવીઓ, દિલમાં કોઈનો નહીં પણ એક ડર પ્રભુનો રાખજો. દેવારે પડે છે અંતે, દેવારે પડે છે. દેવા પડે અંતે સૌને નડે છે. કરેલા કર્મના બદલા કરેલા કર્મના બદલા દેવાને મળે. સમજાય તો સમજો જગતના માનવીઓ. રૂપમાં અંધ બની પરસ્ત્રી ગમન કોઈ કરશો નહીં. સુંદરતા દેખી બહારની આ રત્નને રાખમાં રોડશો નહીં. દશા મારી લેખતા સર્વે જરા વિચારજો. દિલમાં કોઈનો નહીં પણ એક ડર પ્રભુનો રાખજો. આ જિંદગીનું સુકાન માનવીને કઈ તરફ લઈ જાય છે તેની મને ખબર નથી. આ જિંદગી પણ એક સાગરના મોજા સમાન છે. ક્યારે કિનારા પર આવે અને ક્યારે પાછી ચાલી જશે તેની પણ મને ખબર નથી. ફૂલપુરીનો શ્રાપ અંતે સાચો
પડ્યો અને મારી આ દશા થઈ. હે ઈશ્વર, તારી ગતિ ન્યારી છે. અંધેર ચાલે જગતમાં આવડો અહીં વ્યવહાર છે. તેવું નથી ઈશ્વર આંગણે, ત્યાં તો જાગતો દરબાર છે. ઓ પાપી પતે, તારા તો અવાજ હાલ હોવા જોઈએ. सब तीरथ कर आई तुमरिया, सब तीरथ कर आई, सब तीरथ कर आई तुमरिया, सब तीरथ कर आई तुमरिया, सब तीरथ कर आई. गंगा नाई ગોમતી નાઈ, 68 તીરથની યાત્રા આજે પૂર્ણ 68 તીરથ ગરદાઈ, ગંગા નાઈ ગોમતી નાઈ. આવાજ તો ના આવે. 68 તીરથ ગરદાઈ, सब मंदिरों में जाकर आई, तोयन गई कड़वाई तुमरिया, सब तीरथ कर आई तुमरिया, सब तीरथ कर आई तुमरिया, सब तीरथ कर आई. આ હું શું સાંભળી રહ્યો છું? આ સંગીતનો ધ્વનિ, આ અવાજ મારા જાણીતા હોય એવું લાગી રહ્યું છે. મારું હૃદય તેજથી ધડકી રહ્યું છે. કોનો હશે આ અવાજ? કોનો હશે આ અવાજ? કોણ હશે આ વ્યક્તિ? અરે મંદિરે દર્શન કરી મારું છેલ્લું જીવન દેવીના ચરણોમાં સમર્પિત કરું. અરે આ શું? સામે કોઈ રોગી માણસ ઊભો લાગે છે તો ચાલ તેની પાસે જઈ અને તપાસ કરું તે કોણ છે. અરે આ શું? રોગી માણસ પાસે જતા મારું હૃદય કેમ અચકાય છે? તો ચાલ ત્યાં ન જતા અહીં દૂરથી જ પૂછું. કહો ભાઈ કહો, તમે કોણ છો? અરે ભાઈ, તમે કોઈ રોગથી પીડાવ છો? કહો ભાઈ કહો, તમે કોણ છો? ના પૂછો કે હું કોણ છું. એક વખત ચાપા નેરનો રાજા અને આજે વન વગડે ભટકતો ભિખારી. પરંતુ દેવી, આ મારું હૃદય તમારા ચરણે જતું હોય એવું લાગી રહ્યું છે. દેવી, સત્ય બતાવો કે આપ કોણ છો? ખરેખર ઈશ્વર તારી કળા પરંપાર છે. માણસ જ્યારે રૂપ અને અભિમાનમાં અંધ બને છે ત્યારે આગળ પાછળનો જરા વિચાર કરતો નથી, અંતે તે પછતાય છે. દેવી, જલ્દી બતાવો કે આપ કોણ છો. મારું હૃદય તેજથી ધડકી રહ્યું છે. આ તમારા પડછાયાનો તાપ પણ હું નથી જીરવી શકતો. માટે દેવી, આપ કોણ છો? મને જલ્દી બતાવો દેવી. ખરેખર મારા શ્રાપની વાત સત્ય પડી અને આપની આ દશા થઈ મહારાજ. હું એ જ બ્રાહ્મણની દીકરી ભૂલ પૂરી કે મહારાજ આપની આ દશા થઈ. અરે ઓ નહીં, આ મારું કાળું મુખ આપને બતાવવાને લાયક નથી. દેવી, મારો ઉદ્ધાર કરો દેવી. હાથથી સરાઈ ગયો દેવી. મારો ઉદ્ધાર કરો દેવી, ઉદ્ધાર કરો. ખરેખર દેવીના ક્રોપનું નિવારણ મારા નિમિત્તે જ આપની ઉપર ઉતરેલ છે. તો આપના ક્રોપનું નિવારણ, આપનો ઉદ્ધાર હું જ કરીશ એ મારું વચન છે. સામેના જંગલમાં દેવીના ચરણોમાં જઈ ત્યારે જ આપનો અંત થશે, ત્યારે જ આપના આત્માને શાંતિ મળશે એ મારું આપને વચન છે. ખરેખર દેવીનો સાપ નીચિયા કેમ જાય? આ પાપી પતે પવના મહેલમાં
આ પાપી પોતે દેવ મંદિરના પગથિયા નથી ચડ્યો, પરંતુ વેશ્યાઓના પગથિયા જરૂર ઘસી નાખ્યા છે. અરે પાપી, અરે પાપી, પાપી પોતે તને મુક્તિ ક્યાંથી મળે, ક્યાંથી મળે? જંગલમાંથી ઘણું બધું રખડ્યા બાદ સામેથી કોઈ માનવી દેખાય છે. લાવ, તને પકડીને લઈ જાઓ. ભાઈ, તમે કોણ છો અને મને શા માટે હેરાન કરો છો? હું આ જંગલના રાજા ભીલરાજનો સરદાર છું. ભીલરાજને ત્યાં મહાકાળી દેવીની કૃપાથી પુત્ર જન્મ થયો છે, તો તેની ખુશાલીમાં માનવીનો ભોગ ધરવાનો છે. માટે ચાલ, મરવા તૈયાર થા. વાહ ઈશ્વર વાહ, તારી ગતિ પણ ન્યારી છે. ચિત્રગુપ્તના ચોપડે સર્વ જીવ કર્મ અંકાય છે. નાના હોય કે મોટા, અરે નાના હોય કે મોટા, સર્વની નોંધ ચોખી થાય છે. ઘણી જ ખુશીની વાત છે ભીલરાજ, આ પાપીનું શરીર સાવ વ્યર્થ છે. આ દેહનું બલિદાન દેવીના ચરણમાં થતું હોય તેથી ખુશીની વાત શું હોઈ શકે? આ જીવ, અરે જીવ 84 લાખ યોનિમાં ભટકે ત્યારે માનવ જીવન મળે છે, અને મુક્તિ પણ આ માનવ જીવનમાંથી મળે છે. મુક્તિ એટલે કે જન્મ મરણથી છૂટવું. હે માનવી, તારા જીવનમાં પણ કંઈક હોવું જોઈએ જે દિશા માટે આશીર્વાદ બની જાય. બાગ બગીચાને બંગલા, અરે બાગ બગીચાને બંગલાના ઠાઠ શું કામના? ઉપકારના કામો કરી, અરે ઉપકારના કામો કરી અવિચળ રાખો નામના. સંસાર તો માત્ર સ્વાર છે, સંસાર તો માત્ર સાર છે, સુખની માત્ર કલ્પના. અભિમાનથી મત ભરો, આખર આ બધું છે ફના. ખુશીથી ભીલરાજ, આ પાપી દેહને જો દેવીના ચરણમાં અર્પણ થતો હોય તો તેથી વિશેષ શું હોઈ શકે? તો ચાલ, આગળ થા. હાલો, હવે નાટકનો છેલ્લો પ્રવેશ બાકી છે. આપે ખૂબ શાંતિ જાળી અને અમુને અમૂલ્ય દાન આપણે આપ્યું તે બદલ હું મંડળ વતી સૌનો આભાર માનું છું. બીજું, આ છેલ્લો પ્રવેશ પૂરો થાય અને આ નાટકની અંદર કલાકારોની કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા માગું છું. અને નાટક પૂરું થયા પછી જેમાં મિત્રો કોઈને નાસ્તો કરવાની ઈચ્છા હોય તો અંદર પ્રેમથી આવી શકે છે. ધન્યવાદ, આભાર. મારા સૈનિકો માતાજીને ભોગ ધરવા માટે જંગલના રાસ્તે ગયા છે, તે હજુ સુધી આવ્યા નથી, તો તેનું કારણ શું હશે? આપની આજ્ઞા મુજબ અમુ આ માનવીને જંગલમાંથી પકડી લાવ્યા છીએ. ઓ કાળા માથાના માનવી, મરવા માટે તૈયાર થા. ખરેખર દેવી ફૂલકુંવરીનું વચન અંતે સત્ય થયું અને મને આ દયાની દેવીના દર્શન થયા. બોલ તારી કોઈ છેલ્લી ઈચ્છા હોય તો જરૂરથી પૂરી કર. એક જ ઈચ્છા છે
અને તે કે આ દયાની દેવીના મને પેટ ભરીને દર્શન કરવા દ્યો. સમજાય છે સાચું હવે કે તું છે પાપ નાશીની માં પાર્વતી. માનવી ભલે મથે પણ અંતે છે તારી એકડ ગતિ. માં હું તારા ચરણે આવ્યો છું. માં મને માફ કરો. અરે શરણાગતને સ્વીકારજો. આશરો છેલ્લો તમારો. જીવાડો કે મારો માં બાળ છું હું તારો. આ દુનિયામાં વંટોળ જોયા, લીલી સૂકી ધરતી જોઈ, તડકા છાયા જોયા, રાજ્ય પણ ભોગવ્યું અને અંતે એક રોટલાના ટાઢા ટુકડા માટે વન ભટક્યો. માં આ બાળને તમે સહારજો. બાળ તણા આંસુમાં તમે સ્નેહથી સ્વીકારજો. પૌરણે ભટકતા આ બાળને માં તમે પ્રેમથી આવકારજો. ખુશીથી બિરાજ. હું મારા દેહનું બલિદાન દેવા તૈયાર છું, પરંતુ મારી તમને એક પ્રાર્થના છે કે મારા મોત પછી જરા પણ જાહેરાત ના કરશો. આ મારું હૃદય હવામાં ઉડીને સર્વ ગુજરાતીઓને કહેતું રહેશે કે પુણ્ય તેમજ પાપના પંથે પડી અહીંયા મરાણો મૂર્ખ મોહમાં અંધ બની. ખુશીથી બિરાજ. હું મારું શરીર આ દેવીના ચરણમાં અર્પણ કરું છું. જય મહાકાળી. હે માં, મેં લીધેલી પ્રતિજ્ઞા મુજબ હું આ મનુષ્યનો ભોગ ધરું છું, તો તેનો સ્વીકાર કરજો. સામે ઉભો છે ભીલરાજ, તો તેના હથિયાર કબજે કરો. શમશાના ભીલરાજની હજુ તમે જોઈ નથી. જંગલા તાકાતની હજુ તમે જોઈ નથી. અરે છાંટ જોયા છે ખાડા ખાબોચિયા, હજી સાગર હજુ જોયા નથી. ભેટ્યા છે બાયલાઓ પણ માતાજી ભેટ્યા. મોઢે ધરો છો મૂછ. એ મૂછમાં હજી પાણી નથી. સંથેર ધરો છો હાથ. એ સંથેરમાં આવ્યા છો ઘરે દૂરથી, પણ મોટું ભરેલું ખાંડનું ગુફા છે અસીલી અરે મમ્મદ શાહ, જો તમે દોસ્તીથી હાથ મિલાવવા માંગો છો તો આ ભીલરાજ તૈયાર છે. ઘણી જ ખુશીથી. તો ભીલરાજ, આ બધું શું થઈ રહ્યું છે અને આ બધી શાની ધમાલ છે? મહાકાળી માની કૃપાથી મારી ઘેર પારણું બંધાણું છે, તો મેં લીધેલી પ્રતિજ્ઞા મુજબ મેં માતાજીને આ માનવીનો ભોગ રહેલ છે. તો મરનાર માણસની કાંઈ નિશાની ખરી? જરૂર. મરનાર વ્યક્તિના હાથમાંથી એક અંગૂઠી મળી આવેલ છે. અરે આ અંગૂઠીમાં તો પાવાગઢનું નિશાન છે. તો મરનાર ચોક્કસ ફતેહરાજ છે, પણ ફતેહરાજ તો મરી ચૂક્યો છે. તો દેવી હિંદવાણીનું ફરમાન પૂરું થયું. ફતેહ ઘણી પાવા